જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો, કલીલ દ્રાવણનું ઇન્ટ્રોડક્શન જોયું. ત્યારબાદ કલીલો શું છે એની માહિતી જોઈ. કલીલોનું વર્ગીકરણ ભણ્યા. કલીલોના વર્ગીકરણને ભણ્યા બાદ કલીલોની બનાવટ જોઈ. કલીલોને આપણે બનાવ્યા, એમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવા માટે કલીલોનું શુદ્ધિકરણ જોયું. કલીલોનું શુદ્ધિકરણ જોયું. અને લાસ્ટમાં હવે કલીલ દ્રાવણના ગુણધર્મો. કલીલ દ્રાવણના ગુણધર્મો. ઓકે, હાલો. કલીલ દ્રાવણના ગુણધર્મો. પ્રોપર્ટીઝ ઓફ કોલોઇડલ સોલ્યુશન. કલીલ દ્રાવણના ગુણધર્મો. કલીલ દ્રાવણ વડે દર્શાવતા જુદા જુદા ગુણધર્મો નીચે મુજબ છે. કલીલ દ્રાવણ વડે દર્શાવાતા જુદા જુદા ગુણધર્મો નીચે મુજબ છે. પહેલો છે સંખ્યાત્મક ગુણધર્મો. તો બાળકો, મોસ્ટ આઈએમપી ગુણધર્મો આપણે ભણી ગયા ધોરણ 12 પાર્ટ 1 ચેપ્ટર નંબર 2 દ્રાવણો. એમાં ગુણધર્મો ભણી ગયા. એ જ ગુણધર્મ ફરી પાછો અહીં આપ્યો છે. અને વાત જો આપણને એ જ કીધી, કલીલમય દ્રાવણ માટે, જો વાત એ જ કીધી, કલીલમય દ્રાવણ માટે દર્શાવતા જુદા જુદા ગુણધર્મો. કલીલમય દ્રાવણ માટે દર્શાવાતા જુદા જુદા ગુણધર્મો. વાત આપણને એ જ કીધી છે. વાત આપણને એ જ કીધી છે. એમાં પહેલું સંખ્યાત્મક ગુણધર્મ. કોલિગેટિવ પ્રોપર્ટી. સંખ્યાત્મક ગુણધર્મ કોલિગેટિવ પ્રોપર્ટીઝ. તો કલીલ કણો ખૂબ જ મોટા સમુચ્ચય હોવાથી સમાન સાંદ્રતા ધરાવતા સાચા દ્રાવણ કરતા કલીલ દ્રાવણમાં દ્રાવ્ય કણોની સંખ્યા કેવી હોય? ખૂબ જ ઓછી હોય. માટે તો એ કલીલ હોય, નકર તો નહીં સાચા દ્રાવણ હોય. એમાં દ્રાવ્ય થયેલા કણોની સંખ્યા ખૂબ જ ઓછી હોય. કારણ કે ત્યાં જે કલીલ છે ને, જો સોલ્યુબલ થઈ જતા હોય તો એ ટ્રુ સોલ્યુશન છે, અને તો એ હોમોજીનિયસ મિક્સર થઈ જાય. પણ આ તો હોમોજીનિયસ અને હેટ્રોજીનિયસ મિક્સર વચ્ચેની પરિસ્થિતિ છે. પરિણામે સંખ્યાત્મક ગુણધર્મોની માત્રામાં થતો ફેરફાર. તો સંખ્યાત્મક ગુણધર્મો ક્યાં ક્યાં આપણે કીધા હતા? યાદ કરો. અદ, બાદ, ઠાબી, ઉબી. અદ, બાદ, ઠાબી અને ઉબી. અદ, બાદ અને ઠાબીમાં શું થતો હતો? ઘટાડો. અને ઉબીમાં શું થતો હતો? વધારો. અભિસરણ દબાણ, બાષ્પ દબાણ, ઠાર બિંદુ. સંખ્યાત્મક ગુણધર્મોની માત્રામાં ફેરફાર થતા અભિસરણ દબાણ, બાષ્પ દબાણ અને ઠાર બિંદુમાં ઘટાડો થતો હતો, જેની સાપેક્ષે ઉત્કલન બિંદુમાં વધારો થતો હતો. પણ અહીં ઈ કેવો જોવા મળે? ખૂબ ઓછો. આ તો વાત મેં દ્રાવણોની કરી, પણ અહીં એ કેવો જોવા મળે? ખૂબ ઓછો જોવા મળે. ત્યારબાદ માત્ર અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ કરી. કેવી? માત્ર અભિસરણ દબાણ પદ્ધતિનો ઉપયોગ કરી કલીલ જેવા પોલિમર અણુઓના આણ્વીય દળ નક્કી કરી શકાય છે. બાળકો, MCQ માં પૂછાઈ શકે.
એમસીક્યુમાં પૂછાઈ શકે કલીલના આણ્વીય દળ નક્કી કરવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ થાય? તો એમાં જવાબ આવે અભિસરણ દબાણ. જવાબ આવે અભિસરણ દબાણ. ફરી પાછો એમસીક્યુ રિપીટ કરું છું. કલીલ જેવા પોલિમરના અથવા કલીલના આણ્વીય દળ નક્કી કરવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મોનો ઉપયોગ થાય અથવા નીચેમાંથી કયો ઘટક ઉપયોગી છે? નીચેનામાંથી કયા ગુણધર્મોનો ઉપયોગ થાય? આવું ઘણી બધી રીતે પૂછી શકે. તો એમાં જવાબ આવે અદ અભિસરણ દબાણ. એમાં જવાબ આવશે અદ અભિસરણ દબાણ. ઓકે, આવા એમસીક્યુ કોર્નર ક્વેશ્ચન સ્વરૂપે પૂછી શકે છે. હંમેશા એમસીક્યુઓ ક્યાંથી પૂછે? તો બિટવીન ધ લાઇન. તો તમે જ્યારે ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન સ્ટડી કરો છો, આપણે મોકલાવેલું જે મટીરિયલ છે એની તમે લાઇન ટુ લાઇન સ્ટડી કરો છો, તો તમને એમસીક્યુ સોલ્વ કરવામાં ક્યારેય અગવડતા નહીં રહે. તો એમસીક્યુ સોલ્વ કરવામાં ક્યારેય તમને અગવડતા જોવા મળશે નહીં. તો આ પહેલો ગુણધર્મ થયો સંખ્યાત્મક ગુણધર્મ. એના પછી આપેલો છે પ્રકાશીય ગુણધર્મ. એના પછી આપેલ છે પ્રકાશીય ગુણધર્મ. એના પછી આપેલો છે. ઓકે, જોઈએ પ્રકાશીય ગુણધર્મ વિશે. એના પછી જોઈએ પ્રકાશીય ગુણધર્મ વિશે. ઓકે, આપેલો છે પ્રકાશીય ગુણધર્મ. હાલો, પ્રકાશીય ગુણધર્મ તો જેને આપણે ટિન્ડલ ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. આ ઘણી બધી વાર ભણી ગયા છીએ, ફરી પાછું ભણવાનું છે. તો ટિન્ડલ ઇફેક્ટ 1869માં ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જો પ્રકાશનું તીવ્ર કિરણ અંધારામાં મૂકેલા કલીલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે, જો પ્રકાશનું કિરણ અંધારામાં મૂકેલા કલીલમય દ્રાવણમાંથી પસાર કરવામાં આવે તો તેનો માર્ગ કેવો થાય? તો તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે. તો તેનો માર્ગ પ્રજ્વલિત થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. શું કીધું? ધારો કે આ રૂમનું અંધારો ઓરડો, એમાં મૂક્યું તમે કલીલ દ્રાવણ, અને એમાં તમે તીવ્ર પ્રકાશ પસાર કરો છો તો તેનો માર્ગ કેવો થાય? પ્રજ્વલિત થાય છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. અને એનું સારું ઉદાહરણને આપું તો જૂના મકાન, જે નરિયાવાળા મકાન હોય, એમાં બપોર વસારે બાયણું બંધ કરી દો અને આમ નરિયું ખેંચવું, તેમાં તમને જે પાર્ટિકલ્સ દેખાય છે કલીલના પાર્ટિકલ્સ છે. અને ત્યાં અસર જે દેખાણી ટિન્ડલ અસર છે. આગળ, ટિન્ડલ અસરનું કારણ એ છે કે કલીલમય કણ પ્રકાશના કિરણનું અવકાશમાં બધે જ દિશામાં પ્રકીર્ણન કરે. પરિણામે કલીલમય પરિક્ષેપણમાં પુંજનો માર્ગ કેવો થાય? પ્રદીપ્ત અથવા પ્રજ્વલિત. કારણ કે એક બાજુ નહીં, જોવો બધી બાજુ પ્રજ્વલિત કરે. એટલે એ પુંજનો માર્ગ કેવો થાય? પ્રદીપ્ત થાય. સાચા દ્રાવ્ય કણો પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન કરી શકતા નથી. પરિણામે જો તે દ્રાવણને અંધારામાં મૂકી પ્રકાશની દિશામાંથી અવલોકન કરવામાં આવે તો સ્વચ્છ દેખાય છે. તેને પ્રકાશના પુંજની દિશામાં કાટખૂણેથી અવલોકન કરવામાં આવે તો એ સંપૂર્ણપણે કાળી દેખાય છે. કોની વાત કરી છે?
साचा द्रावण, साचा द्राव्य कणों प्रकाशना किरणों प्रकीर्णन करी शकता नहीं। कलील करे छे वो, साचा द्राव्य कणों प्रकाशना किरणों करी शकता नहीं। ओके, साचा द्राव्य कणों प्रकाशना किरणों प्रकीर्णन करी शकता नहीं। परिणामे जो ते द्रावण ने अंधारामां मूकी प्रकाशनी दिशामांथी अवलोकन करवामां आवे, प्रकाशनी दिशामांथी हो जे बाजुथी प्रकाश पड्यो त्याथी, तो ए केवुं देखाय? स्वच्छ देखाय। अने प्रकाश पुंजनी दिशाना आम आवतो होय उपरथी तमे जुओ काटखूणेथी, प्रकाश पुंजनी दिशाना काटखूणेथी अवलोकन करवामां आवे तो ए संपूर्णपणे द्रावण काळुं देखाय छे। संपूर्णपणे द्रावण केवुं देखाय छे? काळुं देखाय छे। त्यारबाद कलीलमय द्रावण वडे प्रज्वलित थयेल मार्ग केवो होय? शंकु आकारनो, जेने आपणे टिंडल कोन पण कहेवामां आवे छे। टिंडल कोन मैं आगळ तमने कही दीधुं हतुं, जेने टिंडल कोन पण कहेवामां आवे छे। अने अहींया एवो कोन बोन कांई रचाय नहीं हो, तमने स्वच्छ देखाय ने काटखूणेथी जोवो तो DHRU ना KRU देखाय, काटखूणेथी जोवो तो हो। अने अहींया शंकु आकारनो एक प्रज्वलित मार्ग तमने दृश्यमान थाय छे। कलीलमय द्रावणनी वात छे। कलीलमय द्रावणमां जो घटना शुं बनी विचारीए हो। हालो, बे पात्र एक में हूँ कलीलमय द्रावण भर लो। અને એકમાં મેં ભર્યું સાચું દ્રાવણ। આ બે કેમાં છે? અંધારામાં। બેને ક્યાં રાખ્યા છે આપણે? અંધારામાં। બેને મૂક્યા છે આપણે અંધારામાં। પ્રકાશનો સ્ત્રોત અહીંયા પસાર કરી છે, અહીંયા પસાર કરી છે। પ્રકાશનો સ્ત્રોત અહીંયા પસાર કરી છે, અહીંયા પસાર કરી છે। બે જગ્યાએ પ્રકાશનો સ્ત્રોત આપણે પસાર કરીએ છીએ। ઓકે, હવે ઘટના શું બને? હવે ઘટના શું બને એ તમને કહું તો કલીલમય જે દ્રાવણ છે એ આ પ્રકાશ આવેલો પ્રકાશ છે એને બધી જ દિશામાં પ્રદીપ્ત કરશે, બધી જ દિશામાં પ્રદીપ્ત કરશે, બધી બાજુ ફેલાવશે। તો ત્યાંથી તમને એક આવો શંકુ આકારનો એક પ્રજ્વલિત થયેલો માર્ગ દેખાશે, જેને આપણે શું કહેતા હતા? ટિંડલ કોન। અને આમાં તો તમે આવેલા પ્રકાશથી જોવો, જે લાઈનમાં પ્રકાશ આવેલો છે ત્યાંથી જોવો તમને, તો આવેલા પ્રકાશના માર્ગેથી જોવો તો આ દ્રાવણ તમને સ્વચ્છ દેખાશે। પણ આને તમે કાટખૂણેથી જોવો તો સંપૂર્ણપણે તમને કાળું દેખાશે। આને તમે કાટખૂણેથી જોવો એટલે ઉપરથી જોવો છો, ઉપરથી કાટખૂણેથી જોવો છો, અંધારામાં છે, અંધારામાં કાટખૂણેથી જોવો છો તમે તો એ તમને સંપૂર્ણપણે કાળું દેખાશે, સંપૂર્ણપણે કાળું દેખાશે। हालो, टिंडल असर नीचेनी बे शर्तों टिंडल असर नीचेनी बे शर्तों पालन थाय तो ज शक्य बने। टिंडल असर नीचेनी बे शर्तों पालन थाय
તો જ શક્ય બને. કઈ કઈ શરતો જુઓ. પેલું, આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને પ્રક્ષેપિત કણોના વ્યાસ વચ્ચેનો તફાવત મોટો હોવો જોઈએ. શું કીધું? આપાત પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્બડા અને પરિક્ષેપિત કણોનો વ્યાસ, જે પરિક્ષેપિત કણો છે એનો વ્યાસ વચ્ચેનો તફાવત કેવો હોવો જોઈએ? પરિક્ષેપિત કણો વચ્ચેનો વ્યાસનો તફાવત કેવો હોવો જોઈએ? મોટો ન હોવો જોઈએ. આ પહેલી વાત. તરંગ લંબાઈ, પરિક્ષેપિત કણોનો વ્યાસ મોટો ન હોવો જોઈએ. બીજું, પરિક્ષેપણ માધ્યમના કણો, પરિક્ષેપિત કલાના કણો ના વક્રીભવન ઘાતાંક, એનો વક્રીભવન ઘાતાંક વચ્ચે મોટો તફાવત હોવો જોઈએ. પમાં અને પક, પમાં અને પકના વક્રીભવન ઘાતાંક વચ્ચે મોટો તફાવત હોવો જોઈએ. ટિન્ડલ અસરના કારણે કલીલમય દ્રાવણ ચોક્કસ રંગ પ્રદર્શિત કરેલ્યો, જેનો આધાર કણોના કદ અને જોનારના સ્થાન ઉપર, જેનો આધાર કણોના કદ ઉપર રહેલો છે અને જોનારના સ્થાન ઉપર, કે ક્યાંથી તમે જોવો છો, તમે ક્યાંથી જોવો છો. હાલો જો જોનારના સ્થાન ઉપરથી રહેલો છે. જો આ કલીલ છે, H2O પ્લસ મિલ્ક. પરાવર્તી પ્રકાશ, રિફ્લેક્ટેડ લાઇટ, તો એ કેવો લાગશે? વાદળી રંગ. અને જ્યારે એના ઉપર ટ્રાન્સમિટેડ લાઇટ, પ્રેષિત પ્રકાશ, ત્યારે એ કેવો જોવા મળશે? લાલ રંગ. કેવો જોવા મળશે? લાલ રંગ. તો જોનારનું સ્થાન ક્યાંથી છે? જોનારનું સ્થાન ક્યાંથી છે અને કલીલ કણોના કદ કેવા છે એના ઉપરથી કલીલનો આપણને રંગ જોવા મળશે. રિફ્લેક્ટેડ લાઇટ ઓલી બાજુથી તમે જોવો છો, પરાવર્તિત થઈ જાય ત્યાંથી, તો એ વાદળી રંગ જોવા મળશે. પ્રેષિત પ્રકાશ જ્યારે એના ઉપર પડે છે અને ત્યાંથી જોવો છો ત્યારે કલીલનો કણનો રંગ કેવો છે? લાલ. તો તમે ક્યાંથી જોવો એના ઉપર આધારિત છે. પરાવર્તિત થયા પછી જોવો તો એ વાદળી રંગ, થયા પહેલા જોવો તો એ લાલ રંગ. હાલો, પછી કદ ઉપર આધાર રાખે. પછી કેના ઉપર આધાર રાખે? કદ, કલીલ કણનું કદ. દાખલા તરીકે AU સોલ છે, AU કલીલ છે આપણી પાસે, AU કલીલ છે આપણી પાસે, તો AU કલીલ જો નાનામાં નાનો હોય તો એનો કલર લાલ. તો એનો કલર કેવો? લાલ. હાલો, પછી એનાથી થોડોક મોટો હોય તો એનો કલર જાંબલી. હાલો, એનાથી મોટો થાય તો એનો કલર વાદળી. અને એનાથી સૌથી મોટો કલીલ હોય તો એ આપણને કેવો જોવા મળે? સોનેરી. અને આપણને સોનેરી જોવા મળે કારણ કે એ મોટું હોય. કારણ કે કેવું હોય? મોટું. હવે યાદ રાખવા માટેની હાવ ટૂંકી રીત, કઈ રીતે યાદ રખાય? તો કે આપ જાણો છો, બાઉદીન કોલેજ BJ, બાઉદીન જુનાગઢ BJ, તો એમાં ટોપ લેવલ ઉપર રહેલા પ્રોફેસર એટલે કે એના પ્રિન્સિપાલ RP ભટ્ટ, RP. બાઉદીન કોલેજમાં રહેલા બોટમ લેવલના એટલે કે ત્યાં જે બોટમ લેવલના એટલે કે ત્યાં જે પટાવાળા ભાઈ છે એનું નામ બીજી મકવાણા. RP ભટ્ટ ટોપ લેવલ, બીજી મકવાણા બોટમ લેવલ, RP BG. રેડ, પર્પલ, બ્લુ, ગોલ્ડન. રેડ, પર્પલ, બ્લુ, ગોલ્ડન. સૌથી નાનું હોય તો અહીંયા લાલ રંગ. એનાથી AU સોલ મોટો થાય તો જાંબલી રંગ. એનાથી AU સોલ મોટો હોય તો વાદળી રંગ. એનાથી AU સોલ મોટો થાય તો સોનેરી રંગ.
તો તમારી પાસે રહેલો સોલ કેવડો છે એ પ્રમાણે એના જુદા જુદા રંગ એ પ્રદર્શિત કરે. અને બીજું, તમે એને ક્યાંથી જોવો છો? દાખલા તરીકે H2O અને મિલ્ક એ જે કલીલ છે, રિફ્લેક્ટેડ લાઇટ પછી જોવો તો એ વાદળી રંગ, એ પહેલા જોવો છો તમને લાલ રંગનો દેખાય છે. એટલે જોનારના સ્થાન ઉપર આધાર રાખે અને અહીંયા કદ ઉપર આધાર રાખે. તો આ બે ખૂબ અગત્યની વસ્તુઓ છે MCQ માટે. ખૂબ પૂછાઈ શકે એવી વાતો છે. ખૂબ પૂછાઈ શકે એવી વાતો છે. સોરી. હાલો, એના પછી ટિન્ડલ અસરની અગત્યતા. એના પછી ટિન્ડલ અસરની અગત્યતા. તો 1903 1903 ટિન્ડલ અસરની અગત્યતા. 1903 ઝિગમોન્ડી નામના ભાઈ 1903 ઝિગમોન્ડી નામના ભાઈ એણે શું કીધું? તો કાચના પાત્રમાં લીધેલ કલીલમય દ્રાવણ પર પ્રકાશનું તીવ્ર પુંજ ફોકસ કરેલ માર્ગથી કાટખૂણે, કાચના પાત્રમાં લીધેલ કલીલમય દ્રાવણ પ્રકાશનું તીવ્ર પુંજ ફોકસ કરેલ માર્ગથી કાટખૂણે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી કલીલમય કણને અવલોકન કરતા કણ કાળી પૃષ્ઠભૂમિ પર તેજસ્વી તારા જેવો દેખાય છે. આમ આ પ્રયોગ પરથી કલીલમય કણો દ્રશ્યમાન થતા નથી, પરંતુ તેના વડે પ્રકીર્ણન પામેલા પ્રકાશને અવલોકિત કરી શકાય. તેથી કોઈ પણ માધ્યમમાં કલીલ કણની હાજરી જાણી શકાય. આ પ્રયોગથી કલીલ કણોના કદ અને આકાર વિશે માહિતી મળે છે. આમ એઝ ટુ ઇવનિંગમાંથી જ્યારે નાઇટ થવાનો સમય હોય, એટલે કે સાંજમાંથી રાત થવાનો સમય હોય, ત્યારે ધાબે ચડીને તમે ઉત્તર દિશાના પશ્ચિમ બાજુ તરફના ખૂણા તરફ જોજો. ઉત્તર દિશાથી પશ્ચિમ બાજુના ખૂણા તરફ જોજો, તમને એક સ્ટાર જોવામાં મળશે, જેને આપણે પોલ સ્ટાર અથવા ધ્રુવનો તારો કહીએ છીએ. ભગવાને જે ધ્રુવને અવિચળ રાજ્ય આપ્યું છે, આવી આપણે વાર્તાઓ સાંભળી ગયા. તો એ ધ્રુવનો તારો તમને ખૂણામાં એક અંધકારમાં ચમકતો દેખાશે. એ જ ઘટના અહીંયા ઝિગમોન્ડીએ નોંધી. જો એણે શું નોંધ્યું એ તમને કહું. એ જ ઘટના નોંધી એટલે શું નોંધ્યું એ તમને કહું. ઝિગમોન્ડી નામના ભાઈએ શું નોંધ્યું એ તમને કહું. એક પાત્ર લીધું, એ પાત્રમાં એણે કલીલમય દ્રાવણ લીધું. પ્રકાશનું તીવ્ર પુંજ અહીંયા ફેંક્યું. કેવું? પ્રકાશનું તીવ્ર પુંજ અહીંયા ફેંક્યું. આ હતું કલીલ દ્રાવણ. હવે એણે
આ જે તીવ્ર પુંજ જોવા મળ્યું એના કાટખૂણે શેનાથી? સૂક્ષ્મદર્શક યંત્ર માઇક્રોસ્કોપ, સૂક્ષ્મદર્શક યંત્રથી જોયું. સૂક્ષ્મદર્શક યંત્રથી જોયું. જો સાચા દ્રાવણને જોતા હતા તો ત્યાં કાંઈ દેખાતું જ નહોતું, કાળું કે આર્યું, ત્યાં કાંઈ દેખાતું જ નહોતું. પણ કલીલના દ્રાવણમાં આમ કાટખૂણે જોયું તો શું દેખાણું? તો કે આ સપાટી ઉપર એક તેજસ્વી તારો દેખાય છે. આ સપાટી ઉપર એક તેજસ્વી સ્ટાર, આ સપાટી ઉપર એક તેજસ્વી તારો દેખાય છે, જેના આધારે કોઈ પણ માધ્યમમાં કલીલ કણની હાજરી જાણી શકાય અને આ પ્રયોગથી કલીલ કણોના કદ અને તેના આકાર વિશેની માહિતી મળે છે. આકાર વિશેની માહિતી મળે છે. હાલો ત્યારબાદ યાંત્રિક ગુણધર્મો. ત્યારબાદ યાંત્રિક ગુણધર્મો, મિકેનિકલ પ્રોપર્ટીઝ અથવા એને બ્રાઉનિયન મોશન, બ્રાઉનિયન ગતિ કહેવામાં આવે છે. કઈ સાલની વાત છે? 1827માં રોબર્ટ બ્રાઉન નામના વનસ્પતિ શાસ્ત્રીએ નોંધ્યું. આ ખૂબ જાજી વાર આપણે આ વાર્તા આવી ગઈ છે. વનસ્પતિએ નોંધ્યું કે પુષ્પની પરાગરજને એણે એક પુષ્પની પરાગરજ લીધી, પાણીમાં મૂક્યું તો એ સ્થિર રહેતી નથી, પણ અવિરતપણે ઝિગઝેગ આકારે પરાગરજને પાણીમાં મૂકીએ તો તે સ્થિર રહેતી નથી, પણ અવિરતપણે અસ્તવ્યસ્ત ઘૂયમા કરે છે. આવી જ ઘટના પછીથી કલીલ કણો માટે નોંધવામાં આવી, જેને બ્રાઉનિયન ગતિ કહે છે. આવી ઘટના નોંધવામાં આવી જેને બ્રાઉનિયન ગતિ કહે છે. હાલો ત્યારબાદ જ્યારે કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે. આ તો એણે શેને માટે વાત કરી હતી? ભાઈએ પરાગરજ માટે. પણ એ ઘટના ઘણા વર્ષો પછી જોવામાં આવી. જો અહીંયા કલીલમય દ્રાવણને શક્તિશાળી અલ્ટ્રા માઇક્રોસ્કોપ વડે જોવામાં આવે ત્યારે કલીલમય કણો સમગ્ર દ્રશ્યમાન ક્ષેત્રમાં વાંકી ચૂકી ઝિગઝેગ ગતિની અવસ્થામાં દેખાય છે. કલીલમય કણો સમગ્ર દ્રશ્યમાન ક્ષેત્રમાં ઝિગઝેગ ગતિની અવસ્થામાં દેખાય છે, જેને બ્રાઉનિયન ગતિ કહે છે. બ્રાઉનિયન ગતિ કહે છે. હાલો એના પછી રીઝન. બ્રાઉનિયન ગતિ ઉદ્ભવવાનું કારણ એમ આપી શકાય કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ પરિક્ષેપિત કલાના કણ સાથે અવિરત અદિશીય અથડામણ અથવા અસંતુલિત બામમારો અનુભવે. પરિણામે કલીલ કણો સ્થિર ન રહેતા વિલોડન અસર અનુભવે, જે કણોને ઠરવા દેતા નથી અને સોલ્યુશન લાંબા સમય સુધી સ્થિર રાખે છે. શું કીધું? બ્રાઉનિયન ગતિ ઉદ્ભવવાનું કારણ એમ આપી શકાય કે પરિક્ષેપણ માધ્યમના અણુઓ પરિક્ષેપિત કલાના કણ સાથે અવિરત અદિશીય અથડામણ, જો મજા આવે ત્યાં ભટકાયા જ રાખે. પરિણામે કલીલ કણો સ્થિર રહે જ નહીં અને વિલોડન એટલે સ્ટીરિંગ, વિલોડન એટલે આમથી ફરવાની અસર અનુભવે, જે કણોને ઠરવા દેતા
નથી, માટે એમાં પણ આ જોવા મળે છે. કલિલમય કણોમાં પણ આ ઝિગઝેગ મૂવમેન્ટ કલિલમય કણોમાં પણ આવી જો કલિલમય કણોમાં પણ આવી ઝિગઝેગ મૂવમેન્ટ જોવા મળે છે. કલિલમય કણોમાં આવી ઝિગઝેગ મૂવમેન્ટ જોવા મળે છે. રોબર્ટ બ્રાઉન નામના ભાઈએ શેના માટે જોયું હતું? પરાગરજ માટે. રોબર્ટ બ્રાઉન નામના ભાઈએ આ જે ઘટના હતી પરાગરજ માટે જોઈ હતી. અને આપણે મીન્સ કે ત્યારબાદ વૈજ્ઞાનિકોએ અલ્ટ્રા માઇક્રોસ્કોપ, વેરી પાવરફુલ હાઈ રેન્જના અલ્ટ્રા માઇક્રોસ્કોપ કે જેમાં તમે કોઈ પણ ઘટકને 100 ગણો, 1000 ગણો, 10,000 ગણો કે 1,00,000 ગણો મોટો જોઈ શકો, આવા અલ્ટ્રા માઇક્રોસ્કોપ જોજો હું શું કહું છું, 10 ગણો, 100 ગણો, 1000 ગણો, આ વાત કરું છું. એવા માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને આમાં પણ એ ગતિ જોવામાં આવી. એને કલિલની બ્રાઉનિયન ગતિ કહેવાય અથવા એનો યાંત્રિકીય ગુણધર્મ કહેવાય. તો પ્રશ્ન બ્રાઉનિયન ગતિ સ્વરૂપે પૂછાઈ શકે. જો આપણે આપી જ દીધું છે. પ્રશ્ન યાંત્રિક ગુણધર્મ તરીકે પૂછાઈ શકે અને બ્રાઉનિયન ગતિ તરીકે પણ પૂછાઈ શકે. આ પ્રશ્ન બે રીતે પૂછાઈ શકે. ઓકે, બ્રાઉનિયન ગતિ અને યાંત્રિક ગુણધર્મ. અને છેલ્લા એમાં બે મુદ્દા ટાંકવાના છે. બ્રાઉનિયન ગતિનો આધાર કલિલ કણના સ્વભાવથી સ્વતંત્ર છે. તેનો આધાર શેના ઉપર હોય? કલિલ કણના કદ, પરિક્ષેપણ માધ્યમની સ્નિગ્ધતાઓ. તમે કેમ ખાંડની ચાસણીની સ્નિગ્ધતા માપવી હોય તો આમ આંગળી બોરીને આપણે આમ જોઈએ ને એમ. બ્રાઉનિયન ગતિનો આધાર કલિલ કણના સ્વભાવથી સ્વતંત્ર છે અને આધાર મુખ્યત્વે કલિલ કણના કદ અને પમાની સ્નિગ્ધતા. કલિલ કણના કદ અને પમાની સ્નિગ્ધતા પર રહેલ છે. જેમ કલિલમય કણનું કદ વધે તેમ બ્રાઉનીય ગતિ મંદ પડે છે. સ્વાભાવિક છે. ખાલી એક નાનકડી વાત કરું. એક ભાઈ જેનું નામ એ છે, એક ભાઈ જેનું નામ બી છે. એનો વજન 30 કિલો છે, આનો વજન 95 કિલો છે. સુભાષના ડેલેથી હોસ્ટેલ અડવા જવાનું છે આને નાને. ઓબ્વિયસલી તમે જાણો છો કોણ મોર પૂગી જાય. હાલો કોમેન્ટ ચાલુ કરી છે. સુભાષના ડેલેથી હોસ્ટેલ અડવા જવાનું છે તો કોણ વહેલું પૂગી જાય? એ કે બી? આમ નરી આંખે દેખાતી વાત છે. કોણ પૂગી જાય? એ. કાં? તો કે એનું કદ નાનું છે. જોવો, વજન ઓછો છે. તો વજન ઓછો હોય તો ફરી જાજુ હકે. એ ફરી જાજુ હકે. ઓકે. તો અહીંયા ઈ થાય. જુઓ, જેમ કલિલમયનું કણ વધે તેમ બ્રાઉનીય ગતિ કેવી થાય? ઘટે. પરિક્ષેપણ માધ્યમની સ્નિગ્ધતા વધતા પણ શું જોવા મળે? ગતિ મંદ પડે. તમે હવામાં હાથ ફેરવો અને પાણીમાં હાથ ફેરવો, બેમાં જાજો ફેર પડે. હવાની સ્નિગ્ધતા હાવ ઓછી હોય, પાણીની સ્નિગ્ધતા વધુ હોય. તો સ્નિગ્ધતા વધી તો ગતિ તમારી કેવી થઈ? મંદ થઈ.
તમે હવામાં આમ જેટલો ઝડપીથી હાથ ફેરવી શકો, પાણીમાં એટલો ઝડપથી હાથ નહીં ફરે. અહીંયા વાત પૂરી થઈ બ્રાઉનિયન ગતિની યાંત્રિક ગુણધર્મ કલિલનો યાંત્રિક ગુણધર્મ. ઓકે, હાલો એના પછી વાત આવી વિદ્યુતીય ગુણધર્મ. યાંત્રિકીય ગુણધર્મ પૂરો કર્યો. એના પછી વાત આવી વિદ્યુતીય ગુણધર્મ, વિદ્યુત કણ સંચાલન, ઇલેક્ટ્રોફ્લોરેસિસ અથવા ઇલેક્ટ્રોફોરેસિસ. શું બોલાય આને? ઇલેક્ટ્રોફોરેસિસ. વિદ્યુત કણ સંચાલન ઇલેક્ટ્રોફોરેસિસ. પાત્ર કોલોઇડ સોલ્યુશન, વિદ્યુત ધ્રુવ, ધન ધ્રુવ, ઋણ ધ્રુવ. ઓકે, સમજૂતી આપો. કલિલ પ્રણાલીમાં રહેલા ઘટકો, અહીં ઘટકો લખેલ છે. કલિલ પ્રણાલીમાં રહેલા ઘટકો ચોક્કસ પ્રકારના વીજભારનું વહન કરે છે. તે કેના દ્વારાથી જાણી શકાય છે? વિદ્યુત કણ સંચાલનની મદદથી જાણી શકાય છે. તે કેના દ્વારા જાણી શકાય? વિદ્યુત કણ સંચલનની મદદથી. ઇન્સ્ટ્રુમેન્ટનું નામ છે જે હમણાં મેં તમને પાછળ બતાવ્યું હતું એ. તો કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા બે પીટી ધ્રુવો વચ્ચે, પીટી એટલે પ્લેટિનમ. શા માટે પીટી ધ્રુવો વાપરવામાં આવે? એ શું છે? એ ઇલેક્ટ્રોડ તરીકે શું કાર્ય કરે? એ બધી વાત એટલે ધોરણ 12 ચોપડી 1 પાઠ નંબર 3 ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી, વિદ્યુત રસાયણ. ઓકે, કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા બે પીટી ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરતા કલિલ કણ તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવ તરફ ખસે છે. કલિલમય દ્રાવણમાં ડૂબાડેલા બે ધ્રુવો વચ્ચે વિદ્યુત પ્રવાહ પસાર કરતા કલિલ કણ શું કરે? તેનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા ધ્રુવ તરફ ખસે. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત કણ સંચલન. આ ઘટનાને શું કહેવાય? વિદ્યુત કણ સંચલન. ઓકે, ઉદાહરણ આપ્યા છે. દાખલા તરીકે આર્સેનિક સલ્ફાઇડનો સોલ છે તો કલિલ કણો ધન ધ્રુવ, અને FeOH થ્રાઇસનું સોલ છે તો કલિલ કણો ઋણ ધ્રુવ તરફ આકર્ષાશે. આ દર્શાવે કે AS2S3 સોલના કણો કેવા થાય? ઋણ વીજભારિત. અને FeOH 3 ના કણો કેવા થાય? ધન વીજભારિત. તમારે સમજી લેવાનું, જે સ્પીસીસ ક્યાં ગઈ? ધન ધ્રુવ તરફ ગઈ તો એ કેવો થાય? ઋણ વીજભારિત સોલ. અને જે સ્પીસીસ ક્યાં ગઈ? ઋણ વીજભારિત સોલ તરફ, સોરી ઋણ ધ્રુવ તરફ, તો એ કેવો સોલ થાય? ધન વીજભારિત સોલ. ઓકે, આ યાદ રાખવાનું. આમાં જે કલિલના કણો છે, ધારો કે અહીંયા જમા થાય તો એનો મતલબ તમારી પાસે જે કલિલ કણો છે એનો સ્વભાવ ઋણ વીજભારિત છે. જો અહીંયા જમા થાય તો એનો મતલબ તમારા ભરેલા જે કલિલ કણો છે દ્રાવણમાં, એ કલિલ કણોનો સ્વભાવ ધન વીજભારિત છે. કારણ કે તો જ એ ઋણ ધ્રુવ તરફ આકર્ષાય, અને ઋણ વીજભારિત હોય તો જ એ ધન ધ્રુવ તરફ આકર્ષાય. આ કોમન વસ્તુઓ છે જે આપણે 8મા 9માં ભણી ગયા હોય. ધન ઋણને આકર્ષે, ઋણ ધનને આકર્ષે. ઓકે, એમાં કાંઈ આમ વેદ ભણાવવાની વાત નથી તમને. એમાં મારે કાંઈ તમને વેદ ભણાવવાના નથી. કલિલ કણો જે પરિક્ષેપિત માધ્યમમાં રહેલા હોય તે કણો કરતા પરિક્ષેપિત માધ્યમમાં રહેલા હોય તેના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે. પરિણામે કલિલ પ્રણાલી સમગ્ર રીતે કેવી હોય? તટસ્થ. જો કારણ પૂછાઈ શકે શા માટે કલિલ પ્રણાલી સમગ્ર રીતે તટસ્થ છે? શા માટે કલિલ પ્રણાલી સમગ્ર રીતે તટસ્થ છે? તો
કલિલ કણો પમામાં રહેલ કણો કરતા વિરુદ્ધ વીજભાર ધરાવે. જો પમામાં રહેલા કણો, પમામાં રહેલો કણો ધન વીજભારિત હોય તો કલિલ કણો ઋણ વીજભાર ધરાવે. પમામાં રહેલ કણો ઋણ વીજભાર ધરાવે તો કલિલ કણો ધન વીજભાર ધરાવે. જો કોઈ યોગ્ય રીતથી કલિલ કણોનું વિદ્યુત કણ સંચલન રોકવામાં આવે તો પમામાં લાગુ પડેલ વિદ્યુત ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે, જેને વિદ્યુત પરાસરણ, વિદ્યુત અભિસરણ કહેવામાં આવે છે. તમે વિદ્યુત કણ સંચલનમાં એ જે ભાગ છે એ રોકો તો એ વિદ્યુત ક્ષેત્રમાં ખસવાનું શરૂ કરે, જેને કહેવાય વિદ્યુત પરાસરણ. જેને કહેવાય વિદ્યુત પરાસરણ. આકૃતિમાં તમને બતાવું. જો આમાં તમે એનું સંચલન રોકો તો ઈ પમામાં રહેલા વિદ્યુત ઘટક તરફ ખસવા માંડે. ઈ પમામાં રહેલા વિદ્યુત ઘટકો તરફ ખસવા માંડે. જો તમે એનું વિદ્યુત કણ સંચલનની જે ક્રિયા છે એને અવરોધો તો, એને વિદ્યુત કણ સંચલન કલિલ કણોનું રોકવામાં આવે તો પમામાં લાગુ પડેલ જે વિદ્યુત ક્ષેત્ર છે, જે પરિક્ષેપણ માધ્યમમાં લાગુ પડેલ જે વિદ્યુત ક્ષેત્ર છે તેના તરફ ખસે અને આ ખસવાની ક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોઓસ્મોસિસ. આ ખસવાની ક્રિયાને કહેવાય ઇલેક્ટ્રોઓસ્મોસિસ. વિદ્યુત અભિસરણ, વિદ્યુત પરાસરણ, વિદ્યુત અભિસરણ એને કહેવાય વિદ્યુત અભિસરણ અથવા વિદ્યુત પરાસરણ. ઓકે. અને છેલ્લો ગુણધર્મ કલિલ કણો પર વીજભાર. છેલ્લો ગુણધર્મ કલિલ કણો પર વીજભાર. તો વિદ્યુત કણ સંચલન દર્શાવે કે કલિલ કણો હંમેશા ચોક્કસ એક જ પ્રકારનો વીજભાર ધરાવતા કણો છે, જેથી તે સમુચ્ચયથી એકઠા થઈ સ્કંદન પામતા નથી. વારંવાર આવતો શબ્દ, પણ મારે હજી ભણાવવામાં વાર છે, કાલે ભણશું સ્કંદન. કેટલાક સામાન્ય સોલ પરનો વીજભાર આપેલો છે. કેટલાક સામાન્ય સોલ પરનો વીજભાર આપેલ છે. ધન વીજભારિત સોલ, ધન વીજભારિત સોલ. ઓકે. એલ્યુમિનાનો, ક્રોમિયમ ઓક્સાઇડનો, આયરન ઓક્સાઇડનો, આ બધા ધન વીજભારિત. પછી મેટલ ઓક્સાઇડ, ટિટેનિયમ ડાયોક્સાઇડનો, ત્યારબાદ મેટલ હાઇડ્રોક્સાઇડ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, આયરન હાઇડ્રોક્સાઇડ, ક્રોમિયમ હાઇડ્રોક્સાઇડ, આ બધા સોલ છે એ કેવા છે? ધન વીજભારિત. પછી બેઝિક ડાય એટલે કે મિથિલિન બ્લુ, પછી હિમોગ્લોબિન, રુધિરનો રંગ જે લાલ છે એનું કારણ હિમોગ્લોબિન હોય, એ Fe ધરાવે તો એ કેવો થાય? ધન વીજભારિત સોલ. એ કેવા થાય? બધાય ધન વીજભારિત સોલ. આમાંથી MCQ 100% પૂછાઈ શકે હો. ક્યાં ધન વીજભારિત અને ક્યાં ઋણ વીજભારિત, ક્યાં ધન વીજભારિત અને ક્યાં ઋણ વીજભારિત. મેટલના ઓક્સાઇડ, મેટલના હાઇડ્રોક્સાઇડ, મિથિલિન બ્લુ, હિમોગ્લોબિન, આ બધાય કેવા? ધન વીજભારિત. ઋણ વીજભારિતમાં મેટલ સલ્ફાઇડ, એમાં આર્સેનિક સલ્ફાઇડ, કેડિયમ સલ્ફાઇડ, SB એન્ટીમની સલ્ફાઇડ, એ બધા આવી જાય. પછી પ્યોર મેટલના સોલ, ખાલી મેટલ છે જો Ag, Au, Pt, Cu, આ બધાયના સોલ. અને એસિડિક ડાય, ઇયોસિન, કોંગો રેડ, આ બધા ડાયના નામ છે હો. આ બધા કેવા છે? ડાય. ડાય મેં તમને આની પહેલા મિથિલિન બ્લુની વાત કરી દીધી હતી દ્રાવણોમાં. એ ડાય હોય ને પછી એનું દ્રાવણ બન્યું હોય. ઇયોસિન, કોંગો રેડ, સ્ટાર્ચ, ગમ, જીલેટિન, ક્લે, માટી, ચારકોલ, કોલસો, એ બધા કેવા છે? ઋણ વીજભારિત સોલ.
એ બધા કેવા છે? ઋણ વીજભારિત સોલ. ધન વીજભારિત સોલ યાદ રખાય. એ સિવાયના જે વધે એ બધા ઋણ વીજભારિત. ધન વીજભારિતમાં મેટલ ઓક્સાઇડ, ધન વીજભારિતમાં મેટલ ઓક્સાઇડ, પછી મેટલ ઓક્સાઇડ સજળ પાણી સાથે હોય એવા, મેટલ હાઇડ્રોક્સાઇડ, બેઝિક ડાયમાં એક મિથિલિન બ્લુ અને એક હિમોગ્લોબિન. ધન યાદ રાખવાના. એ સિવાયના જે બધાય છે મેટલ સલ્ફાઇડ, મેટલ સોલ, એસિડિક ડાય, એ બધાય કેવા? એ બધાય કેવા? ઋણ વીજભારિત. આ સિવાયના બધાય કેવા? ઋણ વીજભારિત. ઓકે, આ ખાસ MCQ માટે, આ વસ્તુ ખાસ MCQ માટે પૂછાય છે. ઓકે, ચાલો હવે મારે તમને થોડાક MCQ કરાવવા છે, પણ એ આપણે લેશું ગૂગલ મીટમાં. ઓકે.